આપણને જેની બીક હતી ને એ જ આપણે આરે થયું છે કે ભાઈ નો થાય. મેં કીધું નો થાય ત્યાં તો હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આપણને જેની બીક હતી ને એ જ આપણે આરે થયું છે કે ભાઈ નો થાય. મેં કીધું નો થાય ત્યાં તો હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપણે કામકાજ મેકીને જવું પડશે. વરસાદમાં તો પૂરો દેખાતો છે પણ મેં તો કીધું કે હા વરસાદ રહી જશે, પણ જો વરસાદ ન રહ્યો અને અત્યારે હવે ભયંકર થઈ ગયું છે. જઈ નથી શકતા, આવી નથી શકતા. અત્યારે હવે બસો ચાલુ છે કે શું છે શું નહીં હવે જોઈએ. બસો ચાલુ હોય તો ભગવાન સારું, ન હોય તો ભાઈ તો હલવાઈ જવાના સરખી રીતે. આજે જોઈએ આગળ કેવું કરીએ. ચાલો મિત્રો આગળ મળીએ. હવે નીકળીએ, જોઈએ કેવું કરીએ આગળ. વરસાદ તો ધનાધન ચાલુ છે. વરસાદ ચાલુ જ છે, રાતનો એમને જ છે. આમાં દેખાતો નથી, કયું ન એવો ચાલુ જ છે વરસાદ. વળી બસ બે નથી આવવાની, કારણ કે એ કેન્સલ થઈ જાય. હવે આગળ શું થાય? યાર અહીંયા જ પડી છે કેન્સલ વાળી, એ કાં પડી છે અને કાં પડી છે. જોઈએ શું થાય આગળ. ટાઈમિંગ જતો જાય છે હજી. પછી હરવું આગળ વધતા હતા અને બધી બાજુ જ્યાં જુઓ ત્યાં વ્યવસ્થિત પાણી ભરાઈ ગયું હતું. કારણ કે આમની કોર થોડુંક લીલોતરીને એમની કોર વધારે છે, એટલે વરસાદે આમની કોર પાણી એવા ભરાણા છે. જ્યાં જવું ત્યાં પાણી તો ભરાણા જ છે. પણ એ એક છે કે નુકસાન પણ થયું છે. જો છો ને કેટલી જગ્યાએ પાણી, ઠેર ઠેર પાણી. અને ડ્રાઈવર સાહેબને કન્ટિન્યુ વાઇપર ચાલુ રાખવા પડે છે. સામે જેવું છે ને, બાકી બધી બાજુ વરસાદ પાણી. એમાં રોડ સુધી પાણી ઠેઠ આવી ગયું. કેટલું પાણી ભરાણું છે જ્યાં જોઈએ ત્યાં પાણી, દૂર સુધી પાણી ભરાણા છે. દુકા કાઢ્યા વરસાદ. જોવો છો ને ઠેર ઠેર પાણી એટલા ભરાણા. જો આમાં ભયંકર આમની કરે એટલો વરસાદ થઈ ગયો છે ભારે. પછી બાબરા નજદીક આવી ગયા હતા. એ ગામમાં પણ પાણી એટલું, એટલે કે વરસાદ એ સારો એવો આવ્યો. ફુવારા
પછી આવી ગયા બાબરા બસ સ્ટેન્ડ પાછી ડ્રાઈવર સાહેબે લીધી આગળ. ડ્રાઈવર સાહેબે પાછી એમ રાખી તો રફતાર જોરદાર, ટાઈમે પહોંચાડી દીધા. પણ ઓમ આપણને બીક લાગે ને આટલી બધી સ્પીડમાં, અને પછી આટલી સ્પીડમાં પાછા વરસાદ ટાઈમમાં છે એટલે આપણને થોડું લાગે ને વધારે સ્પીડ છે બાળકાઈ. હવે આવી ગયા હોટલ મુરલીધર. હજી વરસાદ છે ભાઈ જોરદાર. બાબરાથી આગળ આવી ગયા. ચકલીઓ ભેગી થઈ ગઈ છે. હવે અહીંયા આમની કોઈ ચકલીઓ દેખાય, આપણે રાજકોટ બાજુ તો કંઈ આમ ચકલીઓ દેખાય જ નહીં. વરસાદ ઠેર ઠેર પાણી ભરાતા જાય છે. અમુક ફરવા નીકળ્યા, તમારા જેવા કામે નીકળે. કામની પાછી આજે રજા જેવી પડશે લાગે છે એવું, કારણ કે જ્યાં જાય છે ત્યાં પછી વરસાદ એવો પડી જાય, ખોટું કંઈ કામ થાય નહીં એટલા માટે. શું થાય જોઈએ હવે. આગળ પાછળ છે ને બાકી વરસાદ એવું ભરાણું, પાણી એટલું ભરાણું છે ને દબી આમ અવાજ નહોતો, ભરપૂર આમ જોતો હવા, સ્પીડ પાછી એટલી એટલે ઓછું. ભાઈ બાજુમાં એક ખટારાવાળો હતો, બધાય સામે જોવા માંડે એટલી સ્પીડમાં પાછો અડાડતો રહી ગયો. નગર આજે પાછું એક્સિડન્ટ થઈ જતો એ મોટા પાયે પાછું. અત્યારે હવે પાછો અંધાર્યો જોરદાર. જોઈએ હવે કેવું કરીએ. હજી ઝીણા વરસાદ આમની કરી ચાલુ જ છે. આપણે કીધું અમરેલીમાં આવી છે પણ અહીં આમની કરી ચાલુ જ છે હજી. એટલે ભાઈ હમણાં કહેતા હતા ઓલા બાજુવાળાને કે ભાઈ અડાડી દે તમારા, માન બચી ગયા, અડવાથી રહી ગયા એવું કહ્યું તો હાલે. પછી તો આવી ગયો જંગલેશ્વર. અત્યારે જંગલેશ્વરમાં જોવો ને લીલો હતું, પહેલાં તો ઘર દેખાતા, હવે કાંઈ ઘર વાર કાંઈ જ નહીં છે. બાકી શું કરીએ. તો એ આપણે વરસાદ ચાલુ હતો અને સાહસ કરી નીકળ્યા કે ભાઈ થોડું ઘણું કામકાજ થઈ જાય, પણ નહીં, વરસાદ તો મારું કામ. થોડી વાર ઓફિસે બેઠા અને પછી સાંજે ઘરે નીકળી ગયા. શું કરીએ હવે. ચાલો મિત્રો, આજનો વ્લોગ ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.